ખાતે આજે સવારે એકાએક વાતાવરણમાં પલટો. પવન સાથે આકાશમાં વાદળોની ફોજ, વરસાદનું ઝાપટું પડ્યું. ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે કમોસમી વરસાદના ઝાપટા તામીના રોજ વહેલી સવારે 4 કલાકે તેમજ સવારે 9ના સુમારે 2 ઝાપટા પડ્યા હતા. લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ત્યારબાદ ગત રોજ વાતાવરણમાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ જાય તેવી ગરમી સાથે વાતાવરણ ગરમ રહ્યું હતું. આજરોજ ફરી ચાણોદ ખાતે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ સવારે 10:30ના સમારે એકાએક પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. આકાશમાં કાળા વાદળોની ફોજ જોવા મળી હતી, સાથે વરસાદનું ઝાપટું ખાબક્યું હતું. આશરે 10 થી 15 મિનિટની આસપાસ વરસાદનું ઝાપટું રહ્યા બાદ દિવસ દરમિયાન વાદળ ખુલી જતા રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણના પલટાણ લીધે ખેતીના પાક પર રોગના ઉપદ્રવનું સંકટ તોળાઈ રહ્યું છે. ચાણોદ ખાતે આજે સવારે એકાએક વાતાવરણમાં પલટો. પવન સાથે આકાશમાં વાદળોની ફોજ, વરસાદનું ઝાપટું પડ્યું. ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે કમોસમી વરસાદના ઝાપટા તામીના રોજ વહેલી સવારે 4 કલાકે તેમજ સવારે 9ના સુમારે 2 ઝાપટા પડ્યા હતા. લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ત્યારબાદ ગત રોજ વાતાવરણમાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ જાય તેવી ગરમી સાથે વાતાવરણ ગરમ રહ્યું હતું. આજરોજ ફરી ચાણોદ ખાતે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ સવારે 10:30ના સમારે એકાએક પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. આકાશમાં કાળા વાદળોની ફોજ જોવા મળી હતી, સાથે વરસાદનું ઝાપટું ખાબક્યું હતું. આશરે 10 થી 15 મિનિટની આસપાસ વરસાદનું ઝાપટું રહ્યા બાદ દિવસ દરમિયાન વાદળ ખુલી જતા રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણના પલટાણ લીધે ખેતીના પાક પર રોગના ઉપદ્રવનું સંકટ તોળાઈ રહ્યું છે. મુકેશ ખત્રી, ચાણોદ, તારીખ 23-2. ચાણોદ ખાતે આજે સવારે એકાએક વાતાવરણમાં પલટો. પવન સાથે આકાશમાં વાદળોની ફોજ, વરસાદનું ઝાપટું પડ્યું. ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે કમોસમી વરસાદના ઝાપટા તામીના રોજ વહેલી સવારે 4 કલાકે તેમજ સવારે 9ના સુમારે 2 ઝાપટા પડ્યા હતા. લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ત્યારબાદ ગત રોજ વાતાવરણમાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ જાય તેવી ગરમી સાથે વાતાવરણ ગરમ રહ્યું હતું. આજરોજ ફરી ચાણોદ ખાતે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ સવારે 10:30ના સમારે એકાએક પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. આકાશમાં કાળા વાદળોની ફોજ જોવા મળી હતી, સાથે વરસાદનું ઝાપટું ખાબક્યું હતું. આશરે 10 થી 15 મિનિટની આસપાસ વરસાદનું ઝાપટું રહ્યા બાદ દિવસ દરમિયાન વાદળ ખુલી જતા રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણના પલટાણ લીધે ખેતીના પાક પર રોગના ઉપદ્રવનું સંકટ તોળાઈ રહ્યું છે.